ગોપાલગ્રામ ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું। ધારી તાલુકાના ગોપાલગ્રામ ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું, જેમાં દિવાળીના વેકેશન બાદ વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ માટે આવે ત્યારે તમામ વિદ્યાર્થીઓને કંકુ અને ચોખાનો ચાંદલો કરી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। આ નવા વર્ષની શરૂઆતમાં દિવાળી વેકેશન પૂર્ણ થતાં બાળકો આજે શાળામાં પ્રવેશ્યા છે। બાળકોને અમે કંકુ તિલક કરી, ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરી તેમજ મીઠાઈ વેચણી કરી અને બાળકોને અમે અહીંયા પ્રવેશ આપ્યો છે અને બાળકોનો હંમેશને માટે ઉત્સાહ વધે। ઘણા બધા બાળકોના મનની અંદર અને વાલીઓના મનની અંદર એવું હોય છે કે શાળા ખુલે અને પહેલા દિવસે આપણે જશું તો સફાઈ કામ કરાવવામાં આવશે, ભણાવશે નહીં, પણ અહીંયા અમારી શાળાની અંદર આવું કશું જ નથી। એટલા માટે બાળકોનો ઉત્સાહ વધે એટલે અમે ધાર્મિક વિધિથી બાળકોનો આજે પ્રવેશ ઉત્સવ કરાવ્યો છે અને બાળકો ખૂબ આનંદથી શાળામાં પ્રવેશ્યા છે।